ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને। આજે હું અને અમારા એવા ધર્મેશ સાહેબ બે હાલીને આજે જ આવી છીએ મગરી ખડા મેરડી માતાજીના દર્શન કરવા। તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો। આ માતાજીના તમે ક્યારેય દર્શન નહીં કર્યા હોય તો હું તમને મેરડી માના દર્શન કરાવું। આ છે અમારી સોસાયટી અને અમે બે જો અત્યારે કેટલા વાગ્યા સાહેબ, કેટલા વાગ્યા? 6:15 થઈ છે। એટલે અમે અત્યારે શેરીમાંથી નીકળ્યા છીએ ને હમણાં અડધો કલાકમાં ચોટીલાથી મગરી ખડા હાલી પહોંચી ગયા છીએ મોટી વાડી પાસે। આ તમે મોટી વાડીનું લોકેશન જોઈ શકો છો। ત્યાં છે જુગલ ટ્રક એસેસરીઝ। ત્યાં આપણે જુગલમાં જઈ અને એક શ્રીફળ લેવાનું છે। માતાજીને આપણે શ્રીફળ વિધેરવાનું છે કે આપણે જુગલમાં જઈ અને એક શ્રીફળ લઈ લેવી। મિત્રો આ છે આપણે જુગલ, તમે અહીં જોઈ શકો છો। અહીં તમને પૂરેપૂરું બધું ટ્રક એસેસરીઝ મળી જશે। આ તમે જો ટ્રક ને લગતી તમામ વસ્તુ છે। આ બાજુ છે હાર છે, રેડમ છે। તમે ટ્રાફિક પણ જો, કસ્ટમર પણ કેટલા બધા છે। અને આ છે આપણે જુગલ ના ઓનર। જય માતાજી ભાઈ। જય માતાજી। મજામાં? આ બાજુ માંથી લઈ લીધું છે ને અમે પાછા જો અત્યારે આ હાઈવે આવી ગયો છે। હાઈવે માથે અમે અને સાહેબ બે હાલતા હાલતા હાલ્યા જ આવી છીએ। એટલે હમણાં તમે જોવો ને એમ પહોંચી જાય મગરી ખડા, પછી તમને માતાજી ના દર્શન કરાવું છું। તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચંદ્રમૌલેશ્વર। અહીંયા ભોળાનાથનું મંદિર છે। તમે જો એનો ગેટ જોઈ શકો છો। આ એમનો ગેટ છે, અંદર મંદિર છે। અને જો આ બાજુ સરસ મજાનું ગાર્ડન છે અને અહીંયાથી મેન ગેટ છે જે આપણે અંદર તમે જઈ શકો। શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર જો આ એનો મેન ગેટ છે। આ રહ્યો ને, એટલે આ આપણે મંદિર આવી ગયું આપણે સહયોગ હોટલની બાજુમાં ચંદ્રમૌલેશ્વર દાદાનું મંદિર ત્યાં છે। તો આ બાજુ તમે નીકળો એટલે અવશ્ય એકવાર દાદાના દર્શન કરવા આવજો। હાલતા અમે જો અત્યારે હાંગણીના બ્રિજ પાસે પહોંચી ગયા છીએ। આ તમે જોઈ શકો છો હાંગણીનો બ્રિજ છે અને આ દેખાય હાંગણી ગામ છે। એટલે હવે અમારે હાલવાનું રહ્યું છે માત્ર 2 કિલોમીટર। 2 કિલોમીટર અમે હાલી નાખ્યું એટલે આવી જાય મારું ગામ મગરી ખડા। પછી માતાજીના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવું મેરડી માના। જો આ છે હાંગણી ગામ। આ પુલ થઈ ગયો છે બ્રિજ, નકર પેલા જો આ રસ્તો દેખાય ને આ રસ્તે બધા વાહન ચાલતા હતા। અત્યારે અને જો અમારા એક ખાસ મિત્ર ભેગા થઈ ગયા। હવે અત્યારે અમે મગરી ખડા પહોંચી ગયા છીએ। તમે જો આ મગરી ખડાનું બોર્ડ વાંચી શકો છો। હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં બધે લખ્યું છે। અને હવે અહીંથી 100 ફૂટ જેવા અમે આગળ હાલશું ને એટલે તરત રસ્તો વળવાનો આવશે। આ મગરી ખડાનું પાટિયું છે। અહીંયા સરસ મજાનું રામદેવ પીરનું મંદિર છે। અહીંયા જો તો ક્યારેક આ બાજુ નીકળો ને આપણો વિડીયો જોયો હોય તો અહીં ઊભા રહેજો ને અવશ્ય રામાપીરના દર્શન કરજો। બહુ સરસ મજાનું મંદિર છે અને અહીંથી મગરી ખડા અંદર જવાય છે। અને સરસ મજાનો થંભ પણ ઊભો કરી રહ્યા છે। પગ ધજા ચડાવવા માટે થંભનો ઉપયોગ કરતા છે અને સરસ મજાનું છે। અમારી નિશાળ છે, એમાં નાનપણમાં બધા જો આ નિશાળમાં ભણેલા છીએ। અને અમારી એક જૂની નિશાળ પણ જો આમાં ઝાડવા દેખાય ને અહીંયા જૂની નિશાળ હતી। અત્યારે તો ઓલી નિશાળ છે એ બહુ વિશાળ જગ્યામાં બનાવેલી છે। મિત્રો આ છે આપણું મગરી ખડા। તમે જોવો છો, તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો। હજી તો આગળ તો ઘણો બધો વિકાસ છે। બાજુ ગટરનું કામકાજ ચાલુ હતું એટલે રસ્તો તોડવામાં આવેલો છે। સરસ મજાની ગટરનું કામકાજ પણ થઈ ગયું છે।
અને હવે આપણે મંદિરથી બહુ જાજા દૂર નથી એટલે વિડીયોમાં બન્યા રહેજો. જોઈ લો રસ્તામાં આવી ગયો અમારે મગરી ખડાનો ફેમસ પાણીપુરી વાળો હો. એમાં કાંઈ હરેશભાઈ આની પાણીપુરીમાં કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. એકદમ ટેસ્ટી. એક ડીશ ખાવી હોય તો કેટલી ખવાઈ જાય છે? 5 ડીશો ખવાઈ જાય. 5 ડીશો ખવાઈ જાય છે ને. જોઈ લો એવી સરસ મજાની બનાવે છે પ્રદીપભાઈની પાણીપુરી. મગરી ખડા ગામમાં આવી જવાનું પાણીપુરી. હા જોઈ લો એક તો અમારે ધાબા માથે. હા જો પ્રદીપભાઈ અત્યારે ધર્મેશ સાહેબને ટેસ્ટ કરાવે છે પાણીપુરી. ધર્મેશ સાહેબ જરાક એમના રિવ્યુ દેજો સાખ્યા પછી કેવી લાગે છે. ખાવ એટલે ખ્યાલ તો આવી જ જવાનો છે. કેવી લાગી? બહુ સરસ બનાવે છે ને. જોઈ લો અમારે પ્રદીપભાઈની પાણીપુરી પણ વખણાય છે. હેમુભાઈની દુકાન. અમે નાના હતા ને તે અહીં બહુ આમ જો આઠાના વાપરવા આવતા તેદુની દુકાન છે. હેમભાઈ જય માતાજી. મજામાં? જો અમારા હેમભાઈ છે. અમે આઠાનો વાપરતા તેદુની દુકાન છે પણ બહુ ગુડ માણસ છે હો. તમને 5 મિનિટ ઊભું રહેવું ને તો એમ થાય કે 1 કલાક બેહવું છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે મેરડીમાના મંદિરે. પ્રથમ પહેલાં તો જો આ રામાપીરનું અને ઠાકર ભગવાનનું મંદિર છે. આ અંબાજી માતાજીનો મઢ છે અને આ છે મેલડીમાનું મંદિર. જો સરસ મજાનો લીમડો છે. આ શોક છે. અહીંયા જો નવરાત્રિ પણ અહીંયા આ શોકમાં થાય છે. અને આમ માતાજીનું મંદિર છે. તો સરસ મજાની એક જય મેરડીમાં કોમેન્ટમાં લખી નાખજો અને આ વિડીયોમાં કોમેન્ટ કરજો આ મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે. તો પહેલાં તમે માતાજીના દર્શન કરી લ્યો. આ છે અમારે લીમડાવાળીમાં મેરડીમાં.